હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને? હા, મજામાં તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેક કટ થઈ જાય કઈ નક્કી ન કે હંમેશા મોજમાં ને મોજમાં જિંદગી જેવી. તો જો અત્યારે એટલું બોલે ને તમારા કાકા એવા દાંત કાઢે ને તો ફાઇનલી તમને ખબર પડી ગઈ છે કે અમે મારા પપ્પાને ઘરે આવ્યા છીએ. જો કે આપણે કાલે વ્લોગ કે આપણે ઉતાર્યો નહોતો, સીધા આપણે આવતા, કારણ કે વરસાદ ચાલુ હતો. ખેડ લગાને કાલ વરસાદ ચાલુ તો સુરનગરે આપણે રોકાણ હતા, પણ ત્યાં વરસાદ એટલો હતો એટલે આપણે વ્લોગ ક્યાંય લીધો નહોતો ને ડાયરેક્ટ આજે આવી ગયા છીએ અહીંયા. અને અહીંયા આપણે જવાનું છે, હાડો લઈને જવાનું છે આજે. નહીં જઈને કોનો હાડો લઈને જવાનું? મીંઢા બોલ ને. જો એને ગમતું તો હે નહીં. વિડીયો ઉતારો નહીં, કોઈને ગમતું નહીં, પણ આ તો ઓલા ઘોડે ઉતારા રાખો. નહીં જઈને ભાઈ, તો એ બધું જવા દો. તો આપણે નીકળવાનું છે. અમે બધા જો બધા ઘરના ને બધા મારા ભાઈ ભીઓ ને બધા એને ત્યાં જઈએ છીએ ધમરાણા. જો કે હાડો લઈને જવાનું છે અને બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. અને અમારા કાકાની જો કંઈ કાંઈ ઠેલ્યું કંઈક ઓલી ભરે હે મારા કાકીની હે હાડામ લઈ જાય ને અહીંયા કાકા અહીંયા હાડામ લઈ જાય ને. હા જો એ ટેલી, કારણ કે ત્યાં સંગીતાની નાખવાની છે ઘઉં હોય છે એમાં કદાચ. તો એ ગાડી ત્યાં પડી છે ને ઓલી સાઈડ, તો એ ગાડીમાં નાખે. બધા જતો હે કિંજલભાઈ પૂજવા ગયા છીએ. દશરથભાઈ પણ તૈયાર થઈ ગયા છીએ. કાં દશાભાઈ જઈશું ના જાડો લે ન્યાય ઉતારો વાતો જો ન્યાય ચાલુ કરી દે હોય. જો લીલાડું એટલું છે ને, કારણ કે રાતે પણ એટલો વરસાદ આવ્યો હતો અને તો અત્યારે સારું, અત્યારે વરસાદ નથી એટલું સારું. અને કાજલબેન પણ તૈયાર થઈ ગયા છે, જૈનમભાઈ તૈયાર થઈ ગયા, એના પપ્પા તૈયાર થઈ ગયા, નિકુલભાઈ તૈયાર થઈ ગયા છે. અને મારા પપ્પા આમ ઓલી સાઈડ ઊભા છે. જો એ બધા જોઈ રહ્યા કે આ બધા હવે જાઓ એમ કે હાડો લઈને. તો હાલ પાછા આજે વ્લોગમાં બના રહેજો. જો કે આપણે એની પહેલાં વ્લોગ બનાવ્યો હતો ને આજે જોવા ગયા ને ત્યાં, તો ત્યારે આપણે એમ કીધું હતું કે આપણે સાનલા કરશે ને ત્યારે તમને એનું મોઢું, મારા ભાઈનું મોઢું દેખાડીશું. પણ આપણે સાનલાનું ન રાખ્યું, હાડાનું રાખ્યું છે. એટલે આજે તમને દેખાડીશ. આગળ પાછા વ્લોગમાં બના રહીજો. હજુ પહેલાં તો આપણે સંગીતાને ઘરે જઈશું, તો આપણે ત્યાં પણ વ્લોગ ચાલુ કરીશું. તો આગળ પાછા વ્લોગમાં બના રહીજો. તો ફાઇનલી મિત્રો અમે મારા દાદા એમના ઘર પર આવ્યા ને, તો અહીંયા બધા જોઈએ તૈયાર નથી થયા. અહીંયા જો 10 તો વાગે, તે અમારા ગામનો રિવાજ છે સળિયાળીનો કે 10 વાગ્યા સિવાય કોઈ બહાર ન નીકળે તે. તો જો હજી બધા બહાર ઉભા વર્ષા અને મારા ભાઈની બધા જોઈ, અને મારા ભાભુની બધા જો બહાર બેઠા હે. આને કીધું પણ તૈયાર આવી દી, પણ હામું જોતો તૈયાર થાને કેટલું હવાનું કીધું તોય નો તૈયાર થયો, એટલે નો જ થયો મજા. અને મારા ભાભુ બેઠા હે અને મારા માં જો આમ પણ બેઠા હે. કા માં? હા. તો બધા અમારા ધુનાભાઈ બીની મોટા હે ને એમની વાઈટે હે, બધા એમની વાઈટે ઊભા હે, પણ હજી આયા નથી. અઠાઈ ઉપર રહે આયા. ચાલો પાછા આગળ બ્લોગમાં બનાવી દેજો. તો ફાઇનલી મિત્રો સીધા જ પહોંચી ગયા છીએ અમે ધમરાળા. તો અહીંયા થોડુંક જ નજીક છીએ હવે. અને પાછળ અમારા દશરથભાઈની લઈ લીધી બુલેટની એન્ટ્રી. જો એને મારો ભાઈ એન્ટ્રી પાડે છે બુલેટમાં. અને હા, એની પાછળ મારા બંનેની ગાડી છે, એ ભગીરથ હાંકે છે. અને અહીંયા અમે બધા આગળ જઈએ છીએ, બાઇક લાઇનમાં છે. જો કે આ 3-4 બાઇક એની આગળ છે, અમારી આગળ. તો અમે પણ હવે પહોંચી ગયા છીએ સીધા ધમરાળા. સીધા મળીશું ત્યાં. તો ફાઇનલી મિત્રો સીધા આપણે પહોંચી ગયા છીએ ત્યાં. અને આપણે જો કે અમે તો હાડો લઈને આવ્યા છીએ. જો નાના તમે બધા આવ્યા છે, મારા ભાઈ અને મારા ભાભીઓ અને અમે 3 બોનું એમ. તો અમે નાના બધા આવ્યા છીએ ને આવ્યા છીએ તો હાડો લઈને, પણ બધા કે તમે હારે કે સુંદરી પણ ઓઢાડી દો એમ. તો અમે હારે પાછી સુંદરી ઓઢાડી દીધી. અને જો આ મારા નાના ભાભી વર્ષા ભાભી છે, અને થાળી લઈને ઊભા એ મારા હંથી મોટા ભાભી છે. તો દુખણા લેવલું છે ને બધા કે મારો ફોટો પાડો, ઓલા કે મારો ફોટો. તો બધા ભાભીઓને આપણે ફોટા પણ પાડી લીધા. તમારે લીધા ને જાવ તો ઊભા રહી જવાનું. તો મારો ચાલો ફોટો પાડવાનો, વિડીયો ઉતારવાનો આડો.
તો અમે જો અત્યારે બીજાના ઘરે ચા પીવા ગયા છીએ અને અહીંયા સુમી અમારી હારે બેઠી તો આપણે સાનમાના લઈ લીધો છે વિડીયો અને બધા અમે શાંતિથી બધા બેઠા છીએ અને વાતો કરીએ છીએ. જોકે હાડો લઈને જાય ને એટલે બધાને હે ને આવી રીતે ચા પીવા બધાને લઈ જાય એમ. તો અમે પણ ચા પીવા બધા જ્યાં છીએ સહી તો નાના પણ જવું તો પડે. અને હા મિત્રો, મારા બેનના ઘરે અમે ગયા હતા પણ મારા બેનને એ બધા હે ને અહીંયા આવતા રહ્યા હતા એટલે આપણે વ્લોગ ત્યાં નહોતો ઉતાર્યો. સીધા અહીંયા સ્વિમિંગના ઘરે આવતા રહ્યા હતા અને અહીંયા પણ આપણે બીજાના ઘરે ત્યારે હાલ બેઠા છીએ. હમણાં જવાનું થાય છે અને હા તો આપણું નક્કી ન કહેવાય વ્લોગ ક્યારે પૂરો થઈ જાય, પણ આગળ જોતા રહીજો. આગળ પાછો હજી વ્લોગ આવવાનો છે, બાકી છે, તો આગળ પાછા વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી અત્યારે અમે બધા એને બીજાના ઘરે જો કે અમારા ગામની છોકરીને એને ઘરે ચા પીવાયા અને જો બધા બેઠા જો હું લેવા બેઠા હોય જો બધા શરમાય કે બોલી કે જો જમવા એ બોલી જમવાનું વર્ષા હું કે એને અમારે શરમ બહુ થાય. જો પહેલાં તમને સ્વિમિંગ દેખાડ દઉં જો, કોમેન્ટ કરજો અમારી ભાભી કેવી લાગે. નહીં સ્વિમિંગ કાજલ બેન તમારે કંઈ બોલવું એ? આ જો હંધાય મોટા મોટા હે ને તો અમારામાં આ ભાભી હે હંધાય મોટા. આ પછી એક વચ્ચે ઠે નહીં અત્યારે નહીં નોકરી કરે છે એટલે એને હારે હે અને પછી આનો નંબર પછી આનો ને પછી અમારે સ્વિમિંગ બેન આવે. અને નાના તો વધારામાં સ્વિમિંગ બેન છે. અને જો આનું એક કહેવાનું રહી ગયું, અમારે હે ને ભાઈ 4 ભાઈ વસાડે ને અમારા એક જ રહી, એક જ બોન છે નાનામાં નાની. હવે છેલ્લે હે આ બોન, બાકી તો બધાના લગ્ન થઈ ગયા હે. આ એક બાકી હે એ ભણે હે એટલે ભણવાનું ચાલુ. કેટલું ભણે સ્કીનલી? કેટલું ભણે? કોલેજ કરે ને, કોલેજ કરે છે ને તૈયારી કરે છે એમ. તો આ બેન એક જ અમારા બાકી રહ્યા છે અને આ મોટા બેન આ જો અત્યારે એમાં એમ બધા આવ્યા ને તો આના ગામમાં આવ્યા છે ધમરાણા. એને ઘરે હવા જ્યાં હતા પણ એ અહીંયા આવતી રીતે એટલે આપણે વિડીયો ઉતાર્યો નહોતો. તો ફાઇનલી મિત્રો આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરી દેવી છે, કારણ કે અહીંથી અમારે સીધું જવાનું છે ધાંધલ પર અને ત્યાં એક એડ છે તો એડ કરવા જવાનું છે. મળશું નેક્સ્ટ વ્લોગમાં.